પૈસાવાળા લોકો જે છે એ તમારી પાસેથી જે પૈસા લૂંટે છે એ પૈસા કથાઓમાં ઇન્વેસ્ટ કરે છે. કોઈ ઢોંગી કથાકાર કલાકારને મોટો કરે, મોટી સેલિબ્રિટી બનાવે, તમારે એની સામે બેસીને તાળીઓ પાડવાની. તમે જયારે લૂંટાવ છો ત્યારે એક પણ કથાકારનો દીકરો કે એક પણ ભુવાનો દીકરો કે એક પણ સાધુ સંત ઢોંગી પૂજારી મહંત પંડિત બોલતો નથી કે આ ખોટું થાય છે. સુરતની અંદર તો સુરતમાં જ કેમ કથા કરો છો ભાઈ? તમે એટલા મોટા કથાકારના દીકરા છો તો જાઓ ને બોર્ડર ઉપર કથા કરો. પાકિસ્તાનની બોર્ડર ઉપર કથા કરો, તકલીફ ત્યાં છે. બાંગ્લાદેશની બોર્ડર પર કથા કરો, તકલીફ ત્યાં છે. તમે અહીંયા સીધા સાધા માણસોને શું યાર માફ કરી દો, એને બક્ષી દો. અને લોકોને રિક્વેસ્ટ છે મારી કે ભાઈ તમે આટલું બધું લૂંટાવ છો, શા માટે તમે યુનિયન નથી બનાવતા? સ્પેશિયલી હીરાવાળા જે મારા ભાઈઓ છે, હું પણ હીરામાં ઓફિસમાં હતો, મને બહુ પીડા છે આવે છે કે શેઠિયાઓ લૂંટે છે. ફરજિયાત ફલાણા બાપુની કથા છે, એમાં તમારે ફરજિયાત 500 રૂપિયા પગારમાં કાપી લેવામાં આવશે. કપાવા દેવાના. બાપુ શું મારી દેવાનો છે ભાઈ? છોકરાની ફી તો બાપુ ભરી દેવાનું નથી. ફરજિયાત આટલા રૂપિયા પગારમાંથી આટલા ચેરિટીમાં આપવાના છે. અને છેરીએ મંડળો બની ગયા, ફલાણા મંડળ ને પૂછડા મંડળ ને ધર્મ મંડળ, ભક્તિ મંડળ. તમને બહુ મંડળની ખંજવાળ આવતી હોય તો શિક્ષણ મંડળ બનાવો ને. તમારી પાસે એટલા બધા રૂપિયા છે તો કથાઓ શું કામ કરો છો ભાઈ? વર્ષોથી કથા સાંભળીને કોઈ સુધર્યું નથી. ફરીથી રિપીટ કરું છું કે આ ગુજરાતમાં કયો એવો કથાકાર છે જે એની કથાની બહાર એવા ફોટા મૂકશે કે મારી કથા સાંભળીને 10 જણા સુધરી ગયા, મારી કથા સાંભળીને આ 4 સરકારી અધિકારીઓ સુધરી ગયા, લાંચ લેવાનું બંધ કરી દીધું, મારી કથા સાંભળ્યા પછી આ 4-5 પોલીસવાળા પીએસઆઈ કે પીઆઈ સુધરી ગયા ને એને ભ્રષ્ટાચાર કરવાનું બંધ કરી દીધું, મારી કથા સાંભળ્યા પછી આ 5 બુટલેગર કે 25 બુટલેગર સુધરી ગયા, દારૂ વેચવાનું બંધ કરીને ઘાટમાં કામે બેસી ગયા, મારી કથા સાંભળ્યા પછી આ 4-5 ડોક્ટરોએ દવા ઉપર કમિશન લેવાનું બંધ કરી દીધું, મારી કથા સાંભળીને આ વકીલોએ ખોટી ફી લઈ અને ખોટી મુદ્દતો પાડીને પૈસા વસૂલવાનું બંધ કરી દીધું, અથવા મારી કથા સાંભળીને કોઈએ નકલી મરચું વેચવાનું બંધ કરી દીધું, એવો કોણ દાવો કરે છે? તો શું કથાઓ કરો છો ભાઈ? તમારી કથા સાંભળવાથી કોઈ સુધરતો નથી, ભ્રષ્ટાચાર બંધ થતો નથી, સ્કૂલોમાં વેપાર શિક્ષણનો બંધ થતો નથી, સરકાર બેફામ ટેક્સ લે બંધ થતી નથી. તો શું તમે તમારી કથા સાંભળીને કરવાનું શું મારે?